રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી થયાનો દાવો। અત્યાર સુધીમાં 2,98,000થી વધુ ખેડૂતો પાસેથી 6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદાઈ। રાજ્યમાં આ વર્ષે મગફળીનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર થયું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો, જે પૈકી અંદાજે 2.32 લાખ ખેડૂતોને 5,172 કરોડથી વધુનું ચૂકવણું સીધા બેંક ખાતામાં થઈ ગયું છે। ગુજરાતમાં પહેલીવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો દાવો છે। આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ રૂપિયા 6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે। અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5,172 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે।